હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી. આજે આપણે સુપર 30 લઈને આવ્યા છીએ ઇકોનોમિક્સની અંદર ધોરણ 11. બરાબર. ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં વાર્ષિક પરીક્ષા 2025 માટે આપણે સુપર 30 લાવ્યા છીએ, જેની આગળ એકાઉન્ટ, સ્ટેટના અને ઇંગ્લિશના તમને મળી ગયા છે. તો હવે તમારો ટાઈમ ન બગાડતા આપણે ઝડપથી શરૂ કરીએ કે પ્રકરણ 1 ની અંદર આપણે પહેલા અહીંયા સેક્શન ડી ના ક્વેશ્ચન છે. કયા છે? સેક્શન ડી. તો પહેલા જોઈશું આપણે સેક્શન ડી ના, એટલે કે વિભાગ ડી. બરાબર. આપણે તમારે આવે છે વિભાગ ડી. વિભાગ ડી ના પ્રશ્નો આપણે જોઈએ તો પ્રકરણ 1 ની અંદર કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. પછી અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો, અને એક ટૂંકનો તેમાંથી પૂછાઈ શકે વૃત્તાંશ આકૃતિ ઉદાહરણ સહિત. બરાબર. વૃત્તાંશ આકૃતિ તમારે ઉદાહરણ સહિત સમજાવવાની છે. પછી એડમ સ્મિથે અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો. ક્લિયર? આ છે પ્રકરણ 1 ના સેક્શન ડી માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી પ્રકરણ 2 ની અંદર વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો અને તેના મહત્વના લક્ષણો જણાવો. પછી નિયોજકનો અર્થ અને તેના લક્ષણો. પછી મૂડીના લક્ષણો, શ્રમના લક્ષણો, જમીનના અને સંપત્તિના. આ લક્ષણો ખાસ તમારે તૈયાર કરવા. બરાબર છે? હા. મોટા ભાગે શું હોય છે કે એકબીજાને લગતું જ આની અંદર આવે છે. પછી પ્રકરણ 4. પ્રકરણ 3 માંથી મોટા ભાગે કોઈ ક્વેશ્ચન પૂછાતા નથી, ઓછા પૂછાય છે. પછી પ્રકરણ 4 ની અંદર પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો. પછી પુરવઠાના નિયમના અપવાદો જણાવો. પછી કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના કારણો સમજાવો. જથ્થો અને પુરવઠા વચ્ચેનો તફાવત સમજાવો. બરાબર. એક આ તફાવત ખાસ જુઓ. કોનો છે? તો કે જથ્થો અને પુરવઠો. પછી વ્યક્તિગત પુરવઠા અને બજાર પુરવઠા વચ્ચે શું ફરક છે, એટલે કે આ બંને વચ્ચે શું સ્પષ્ટ કરવાનું છે? તો કે તફાવત. પછી પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો. ક્લિયર? આ છે આપણું પ્રકરણ 4 સેક્શન ડી માટે મોસ્ટ આઈએમપી. ચલો એના પછી કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. પ્રકરણ નંબર 5. આ બંનેનું શું બતાવવાનો છે, સમજાવવાનો છે? તો કે તફાવત, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. પછી પેઢીની આવક અને પેઢીનું ખર્ચ વચ્ચેનો તફાવત સમજાવો. બીજો એક તફાવત છે આની વચ્ચે. કોની વચ્ચે? તો કે સરેરાશ આવક અને સીમાંત આવક. સરેરાશ આવક અને સીમાંત આવક. પછી વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો. અને બીજું છે કે સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું મહત્વ જણાવો. પછી આવકના ખ્યાલો, અર્થ અને ઉદાહરણ સહિત સમજાવો. ક્લિયર? હા. તો આ પ્રમાણે આપણે પ્રકરણ 5 માંથી આ 6 ક્વેશ્ચન ખાસ તૈયાર કરીશું. પછી છે આગળ ક્વેશ્ચન છે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો તફાવત. બરાબર. હા, તો આવી ગયો છે. પછી કુલ આવક અને કુલ ખર્ચનો અર્થ અને મહત્વ જણાવો. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો. એના પછી ચોથો ક્વેશ્ચન કે પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો. આ બે ના બરાબર છે. પછી ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. પછી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો આકૃતિ દ્વારા સમજાવો. હવે આપણે છે આપણો પ્રકરણ નંબર 6. પ્રકરણ 6 ની અંદર વ્યાખ્યાઓ પૂછાય છે. ખાસ યાદ રાખવાનું, પૂર્ણ હરીફાઈ, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ. આ ક્વેશ્ચન ખાસ તમારે કરી દેવા. પછી બજારના લક્ષણો જણાવો. પછી હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ, કિંમત ચુસ્તતા વિશે સમજાવો અને સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ સમજાવો. પછી ઇજારાયુક્ત હરીફાઈના કોઈ પણ 3 લક્ષણો, એટલે કે બધું ફરીને એક જ જગ્યાએ પાછું આવે છે. ક્લિયર? પછી છે પ્રકરણ નંબર 7. તો પ્રકરણ 7 ની અંદર કે ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો. પછી બ્રિટિશ શાસનની કરવેરા નીતિ સમજાવો. પછી આની અંદર ટૂંકનો ખાસ રેલવેનો વિકાસ, આ ક્વેશ્ચન કરવાનો. પછી છે ટૂંકનો પ્રાચીન ભારતનું અર્થતંત્ર. પછી અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોની અવનતિ થઈ, આ વિધાન સમજાવો. બરાબર. કે શેના કારણે થઈ હતી, કયા કયા કારણો હતા. ટૂંક નોંધ લખો કે ભારતના વિવિધ ક્ષેત્રોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો. આ એક ટૂંક નોંધ આપણે લખવાની થાય. એના પછી છે પ્રકરણ નંબર 8 કે ચેપ્ટર 8 માં આર્થિક સુધારાઓની પ્રતિકૂળ અસરો. પછી આર્થિક સુધારાના ઉદ્દેશો, ભારતમાં વિદેશ વેપાર નીતિ સામેના પડકારો જણાવો. પછી વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ સમજાવો.
ખાનગીકરણની પ્રક્રિયા સમજાવો અને આર્થિક સુધારાઓની સાનુકૂળ અસરો જણાવો. આ પ્રકરણ 8 માંથી આપણે આટલા કરીએ તો વિભાગ A, B, C, D અને E મોટા ભાગે બધા જ કવર થઈ જાય છે. પછી છે પ્રકરણ નંબર 9. તો પ્રકરણ 9 માં રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પછી અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર વચ્ચેનો તફાવત. પછી છે સમજૂતી કોની, તો કે વાસ્તવિક આવકની. પછી ટૂંક નોંધ છે કાચી આંતરિક પેદાશ જીડીપી. પછી ટૂંક નોંધ લખો કાચી રાષ્ટ્રીય પેદાશ. પછી છે કુલ આંતરિક પેદાશ અને કુલ રાષ્ટ્રીય પેદાશ વચ્ચેનો તફાવત. બરાબર છે? હા, તો આ બંને વચ્ચેનો શું કરવાનો છે? આપણે તફાવત સ્પષ્ટ કરવાનો છે. એના પછી આવે છે આપણો વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર આપણે કયા ક્વેશ્ચન કરવા પડે? તો પહેલો છે માંગનો વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. માંગના નિયમના આપવાદો સમજાવો. માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પછી માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની કુલ ખર્ચની રીત સમજાવો. પછી માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો. માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. પછી નિયમન લખી પુરવઠાના નિયમનની ધારણાઓ ટૂંકમાં સમજાવો. આ એક ક્વેશ્ચન તમે વ્યવસ્થિત કરી દો તો તમારે લગભગ આની અંદરથી તો એક ક્વેશ્ચન પૂછે જ છે. બરાબર? અને રિપીટ કરે પાછા. ચલો, એના પછી છે બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. પછી પુરવઠાની અનુસૂચિ અને આકૃતિ સહિત સમજાવો. પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. બરાબર? વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો આ બંને ટોપિકને લઈ અને આપણે શું કરવાનો છે? તફાવત સ્પષ્ટ કરવાનો છે. પછી જે ટૂંક નોંધ લખો પુરવઠા વિધેય. પછી પુરવઠાને અસર કરતા પરિબળો ચર્ચો. પછી પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. કેટલા મુદ્દા લખવાના? તો કે કોઈ પણ 5 મુદ્દા. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. એમાં પણ કેટલા મુદ્દા લખવાના છે? 5. પછી સ્થાન આધારિત અને જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ સમજાવો અને પૂર્ણ હરીફાઈના લક્ષણો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ પ્રશ્ન કેવો છે? તો કે પેપર સેટરનો પ્રિય ક્વેશ્ચન કહી શકાય. બરાબર? હા. એના પછી છે અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો જણાવો. પછી ઇજારાના લક્ષણો સમજાવો. પછી બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો ચર્ચો. માથાદીઠ આવકનો અર્થ અને તેનું મહત્વ. પછી રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદનની પદ્ધતિ સમજાવો. ક્લિયર? હા. હવે આપણે ચેમ્પિયન રિવિઝનની બેચ પણ પૂરી થઈ ગઈ છે. જો એના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેજો, જેની અંદર તમને એકાઉન્ટ, સ્ટેટ અને ઇંગ્લિશ ટુ સંપૂર્ણ આપણે રિવિઝન 15 થી 20 લેક્ચરની અંદર કરાવેલું છે. બરાબર? હા. અને આપણી ચેમ્પિયન રિવિઝન બેચની એક વોટ્સએપ ગ્રુપ પણ એનું એક ચાલુ છે, જેની અંદર તમે એડ થશો તો તમને ઘણી બધી નવી ઇન્ફોર્મેશન મળશે. તો જો વોટ્સએપ ગ્રુપમાં એડ થવું હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી જશે. અને તમારે જો મોબાઈલ નંબર જોઈતો હોય તો પણ હું આપી દઉં છું કે તમને કોઈ ક્વેરી હોય તો પણ તમે પૂછી શકો. બરાબર? 9737448382. અને આપણી ધ એક્સપર્ટ એકેડેમી નામની જો તમે એપ્લિકેશન જો ડાઉનલોડ ન કરી હોય તો પણ કરી દેજો. પ્લે સ્ટોરમાં જઈ અને બરાબર એની અંદર તમને ફ્રીમાં ટેસ્ટ પણ આપવા મળશે. એકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકોનોમિક્સ આ બધા તમને સ્ટેટ પણ ફ્રીમાં આપવા મળશે. એટલે જેથી તમે ઓબ્જેક્ટિવના ટેસ્ટ આપો તો તમને ખ્યાલ આવે કે આપણને આ ટોપિકમાં આટલો પ્રોબ્લેમ છે. અને કોઈમાં પ્રોબ્લેમ હોય તો તમે આ નંબર પર વોટ્સએપ કરી અને પૂછી શકો છો, અથવા તો વિડીયોમાં કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. ક્લિયર? પછી છે આપણા આગળના ક્વેશ્ચન જોઈએ તો કે રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ, રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચની પદ્ધતિ. પછી અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. અંદાજપત્રની અસરો જણાવો. સમતોલ અને અસમતોલ અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા. પછી અંદાજપત્રના હિસાબી ખાતાઓની વિગતે ચર્ચા કરો. ક્લિયર? આ છે આપણા ક્વેશ્ચન્સ. પછી છે અંદાજપત્રના ઉદ્દેશોની સમજૂતી આપો અને અંદાજપત્રનો અર્થ આપી અંદાજપત્રની ખાધના પ્રકારો સમજાવો. પછી એક આ આઈએમપી પ્રશ્ન છે ખાસ. પંડિત દીનદયાળે ભારતીય અર્થવ્યવસ્થાના કયા ઉદ્દેશો સૂચવ્યા છે? ક્લિયર? અને બીજું, યંત્રના ઉપયોગ સંબંધિત ગાંધીજીના વિચારો સ્પષ્ટ કરો. ક્લિયર? આ ક્વેશ્ચન ઘણીવાર રિપીટ થાય છે. પછી કૃષિ, પશુપાલન અને ઉદ્યોગ અંગેના કૌટિલ્યના વિચારો સ્પષ્ટ કરો. રાજકોષ અને કરનીતિ અંગેના કૌટિલ્યના વિચારો.
કૌટિલ્યના મતે જનપદની રચનામાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને ગાંધીજીએ રજૂ કરેલ ટ્રસ્ટીશીપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત વિગતે સમજાવો. તો આ હતા આપણા ઇકોનોમિક્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બરાબર? હા, જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. થેન્ક યુ, ધન્યવાદ.